તો શું તમને ખબર છે કે તાજમહેલની અંદર શું છે અને આ જે નદી તમે જોઈ રહ્યા છો એ કઈ નદી છે? તો વેલકમ બેક માય ટ્રાવેલ મિની વ્લોગ ને આજે છો હું આગ્રામાં અને આજે જવાનો છું હું તાજમહેલ જોવા માટે। અને શરૂઆતમાં એન્ટર થતા જ આજે તમે જગ્યા જોઈ રહ્યા છો તેમાં પહેલાના સમયમાં મીના બજાર ભરાતું હતું, જેમાં આગ્રાની ઘાઘરા ને ચોલી, બંગડી અને સંગેમરમર જેવી વસ્તુઓની માંગ હતી। અને આગળ જતા આપણે જોઈએ તો આ છે શાહી ગેટ, જેમાં પહેલાના સમયમાં શાહજહાંના વીઆઈપી મેમ્બર્સ એન્ટર થતા હતા। અને શાહી દરવાજામાં જેટલી તમે ડિઝાઇન જોઈ રહ્યા છો તે બધી ઇટલીના કારીગર પાસે કરાવેલી ડિઝાઇન છે। અને આજે તમે જગ્યા જોઈ રહ્યા છો તેને બાદશાહી ટેન્કના નામે ઓળખવામાં આવે છે। શાહજહાં અહીંયા બેસીને પોતાનો તાજમહેલ બનતા જોતા હતા અને એને કઈ કમી લાગતી હતી તો એ તરત જ નોટિસ કરી લેતા હતા। તો તાજમહેલની અંદર જવા માટે આપણે જવું પડશે ટિકિટ લેવા માટે, ને જો ઇન્ડિયન હોય તો 250 રૂપિયા ટિકિટ છે અને જો ફોરેનર હોય તો 1500 રૂપિયા ટિકિટ છે। અને તાજમહેલ જે પથ્થરમાંથી બનાવવામાં આવ્યો છે, જેને સંગેમરમર કહેવાય છે, તે રાજસ્થાનના મકરાના શહેરમાંથી લેવામાં આવ્યો હતો। અને તાજમહેલને બનવામાં 22 વર્ષ લાગ્યા હતા અને 20,000 મજૂરો અને કારીગરની આ મહેનતથી બનાવેલો તાજમહેલ દુનિયાના 7 અજુબામાં પણ આવે છે। અને તાજમહેલની ઉપર જે તમે ડિઝાઇન જોઈ રહ્યા છો તે ઇટાલિયન ડિઝાઇન છે અને સાઈડમાં જે તમને લખાણ દેખાય છે તે કુરાન શરીફની આયત છે। અને આ છે તાજમહેલની બાજુમાં આવેલી યમુના નદી અને આ વ્યૂ તમને બહુ ઓછો જોવા મળશે। અને તમને આ મારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો અને મળીએ હવે આવતા વ્લોગમાં।